નમસ્કાર, દિવ્ય સંતાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહાશિવરાત્રિના પાવન પર્વ વિશેષ ગર્ભ સંવાદની. શિવરાત્રિ વિશેષ ગર્ભ સંવાદ કરવા માટે આપને અનુકૂળ હોય એવા સ્થાન પર બેસી જાઓ. કૈલાસ પર્વત હિમાલયનું ધ્યાન ધરો, તેમાં વ્યાપ્ત શિવની શંકર ભગવાનની દિવ્ય ચેતનાને મનમાં યાદ કરો. તમારા ગર્ભની અંદર પાંગરી રહેલા દિવ્ય સંતાનને મનોમન યાદ કરો. ઈશ્વરની પરમ કૃપાથી મળેલા માતૃત્વના એ સૌભાગ્યને યાદ કરતા કરતા હિમાલયમાં વ્યાપ્ત શિવશંકરનું ધ્યાન કરતા કરતા ગર્ભ સંવાદ કરીએ. વિશ્વની એ વિરાટ સત્તા ભગવાન શિવશંકર હિમાલયમાં કૈલાસ ઉપર બિરાજમાન છે. એમના દિવ્ય અનુદાન અને વરદાનથી તમને અને તમારા ગર્ભસ્થ બાળકને આરોગ્ય અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ રહી છે. ચાલો હવે ગર્ભ સંવાદ શરૂ કરીએ. હે મારા અતિ પ્રિય બાળ, આજે હું તને ભગવાન શિવશંકરની પ્રિય એવી શિવરાત્રિ મહાશિવરાત્રિની કથા કહી અને તારી સાથે વિશેષ ગર્ભ સંવાદ કરીશ. હિમાલયમાં વ્યાપ્ત એ દિવ્ય ચેતના ભગવાન શિવશંકર એ આ સૃષ્ટિમાં અનિતિને અનિષ્ટને વિનાશ કરવાનું દિવ્ય કામ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શિવશંકર આ ત્રણેય મળી આ સૃષ્ટિનું સંચાલન કરે છે. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને ભગવાન શિવશંકર વિનાશનું વિસર્જનનું કામ કરે છે. સૃષ્ટિમાં સર્જન જેટલો જ મહત્વ બેટા વિસર્જનનું પણ છે. જે નથી જરૂરી, જે બિન ઉપયોગી છે અથવા જે અનિષ્ટ છે એનું નાશ કરવું, એનું વિસર્જન કરવું પણ ખૂબ મહત્વનું છે. ભગવાન શિવશંકર કાલના પણ કાલ મહાકાલ આ દિવ્ય કામ કરે છે. ભગવાન શિવની પૂજા, આરાધના અને વિશેષ કૃપા મેળવવા માટે શ્રાવણ મહિના જેટલું જ મહત્વ શિવરાત્રિનું છે. બેટા આમ તો દરેક મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે 14ને શિવરાત્રિ કહેવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું તો વિશેષ જ મહત્વ છે. બેટા આ મહાશિવરાત્રિ ગુજરાતી પંચાંગ પ્રમાણે મહા મહિનાના કૃષ્ણ પક્ષના 14ને દિવસે મનાવવામાં આવે છે. આ દિવ્ય દિવસે લોકો મંદિરમાં જઈ ચારે પ્રહરની પૂજા કરે છે. શિવલિંગની પૂજા કરી, પૂજન અર્ચન કરી અને વિશેષ કૃપા શિવની મેળવવા માટે પ્રયત્ન કરે છે. તો ચાલ હું તને સમજાવું કે આ મહાશિવરાત્રિની પૌરાણિક કથા કઈ છે. શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રિને દિવસે નિરાકાર શંકર ભગવાન શિવલિંગ સ્વરૂપે સાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા. મહાશિવરાત્રિના આ પાવન દિવસે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈને નિરાકાર ચેતનાએ સાકાર સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યું. આ શિવલિંગની ઉત્પત્તિનો દિવસ એ મહાશિવરાત્રિ છે એવું શિવ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે. શિવરાત્રિએ કરાતા પૂજન અર્ચનની આ વાત સાથે બીજી એક કથા પણ જોડાયેલી છે. ચાલ બેટા હવે આપણે એ વાત સાંભળીએ. મહાશિવરાત્રિનો એક પાવન દિવસ હતો જ્યારે તપસ્વી ભગવાન શિવશંકરે વૈરાગ્ય છોડી માં પાર્વતી સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત કરી હતી. એટલે કે બીજી કથા અનુસાર આ એ જ શુભ દિવસ છે, મહા મહિનાના કૃષ્ણ પક્ષની 14, જ્યારે ભગવાન શિવશંકરે મહાશિવરાત્રિના પાવન દિવસે માં પાર્વતી સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો વિવાહ દ્વારા. ભગવાન શિવે માં પાર્વતીને પોતાના અડધા શરીર સ્વરૂપે સ્વીકાર્યા અને પોતે અર્ધનારેશ્વર બની ગયા. શિવ અને શક્તિ, શક્તિ અને શિવ એકાકાર થયા. આ કેવો પાવન દિવસ!
બેટા આ મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવનો નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપમાં પ્રાગટ્ય દિવસ અને સાથે જ વૈરાગીમાંથી ગૃહસ્થ બનવા તરફની યાત્રાનો દિવસ. ભગવાન શિવશંકરમાં પાર્વતી સંગ જોડાયા આ દિવ્ય દિવસે આ મહાશિવરાત્રિના પાવન દિવસની કથા ખૂબ જ સુંદર અને નિરાળી છે. મારા વહાલા બાળ, આ શિવરાત્રિના પાવન દિવસે ભગવાન શિવશંકરની પૂજા કરીશ. મારા માટે તો આ દિવસ ખૂબ જ વિશેષ છે. શા માટે? કારણ કે તું મારી સાથે મારી અંદર છે અને આ રીતે ભગવાન શિવની પૂજા કરવાનો લાહવો તો અનેરો જ છે. આપણે ખૂબ સુંદર રીતે ભગવાન શિવશંકરની પૂજા કરીશું. હું આ પાવન દિવસે ભગવાન શિવશંકરને તારા સ્વસ્થ જીવન માટે, આરોગ્ય માટે, સુખાકારી માટે પ્રાર્થના કરીશ. તારા જીવનની અંદર આવનાર તમામ અનિષ્ટો ભગવાન શિવશંકર એના ત્રિશુલ દ્વારા દૂર કરી ભગવાન શિવશંકરની કૃપા તારા જીવનની અંદર સતત વહેતી રહે એવી પ્રભુના ચરણે હું પ્રાર્થના કરીશ. બેટા આ દિવસે હું ભગવાન શિવશંકરની પૂજા કરીશ ત્યારે મારી સાથે હું તને પણ જોડીશ. ખાસ હું શિવરક્ષા સ્તોત્રની પ્રાર્થના દ્વારા તારા માટે ભગવાન શિવશંકરને કલ્યાણ કરવા માટે વિનંતી કરીશ. તારી કલ્યાણની મનોકામના ભગવાન શિવશંકર પૂરી કરશે. બેટા તારી સાથે ભગવાન શિવશંકરની વાતો કરતા મને અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ. આ આનંદ આજે મને નવી ઉર્જા પૂરી પાડશે. તો ચાલો આપણે આજની વાત અને આજનો ગર્ભ સંવાદ બેટા અહીં જ પૂરો કરીએ. તારા વિકાસ માટે, તારા આરોગ્યની રક્ષા માટે ભગવાન શિવશંકરના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ભાવથી, પ્રેમથી આપણે બાળક સાથે શિવરાત્રિ વિશેષ, મહાશિવરાત્રિ વિશેષ ગર્ભ સંવાદ કર્યો. ખૂબ ભાવથી તમારા પેટ ઉપર હાથ ફેરવો, બંને હાથની હથેળી ઘસી આંખ ઉપર લગાવો. ધીમે ધીમે આંખોને એમાં જ ખોલ બંધ કરો. એ આજની ઉર્જાને તમારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. અસ્તુ. ધન્યવાદ.